હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે અહીંયા ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ સ્ટાર્ટ કરીશું. બરાબર છે? તો સૌથી પહેલાં વિદ્યુત રસાયણ એટલે શું? તો વિદ્યુત રસાયણ એટલે કે જેની અંદર વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર અથવા તો વિદ્યુત ઉર્જા દ્વારા રાસાયણિક પ્રક્રિયાઓ કરાવવામાં આવતી હોય તો એવી જે ઘટનાઓ છે એના રિલેટેડ જે અભ્યાસ છે એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત રસાયણ. કે અમુક એવી રિએક્શન હોય છે જેવી રાસાયણિક પ્રક્રિયા કે આપોઆપ થતી હોય છે અને એ રાસાયણિક પ્રક્રિયા જે આપમેળે થાય છે તો એની અંદરથી જે વિદ્યુત ઉત્પન્ન થાય છે તો એના આધારે જે રિએક્શન થઈ આપમેળે અને એમાંથી જે વિદ્યુત ઉત્પન્ન થઈ એ એટલે કે વિદ્યુત ઉર્જા, અને બીજું કે જે વિદ્યુત ઉર્જા છે એનો ઉપયોગ કરીને જે પ્રક્રિયાઓ આપમેળે નથી થતી એ પ્રક્રિયાઓને પૂરી પાડવા માટે આપણે બહારથી વિદ્યુત ઉર્જા આપીએ છીએ. તો આ પ્રકારની જે બે પ્રકારની રિએક્શન છે એનો જે અભ્યાસ છે એ વિદ્યુત રસાયણમાં કરવામાં આવે છે. બીજું કે વિદ્યુત રસાયણ પર્યાવરણની દ્રષ્ટિએ કેવો છે કે એ પ્રદૂષણ ફેલાવતો નથી, એટલે ઇકો ફ્રેન્ડલી છે, પર્યાવરણને નુકસાન પહોંચાડતો નથી. માટે એના રિલેટેડ જે પણ કંઈ સંશોધન થશે એ પર્યાવરણ માટે ખૂબ જ સારી એવી વાત હશે. બરાબર છે? એટલે અહીંયા આપણે વાત કરવાની છે વિદ્યુત રસાયણની, કે જે આપણે બેટરીની અંદર કોષ યુઝ થાય છે. બરાબર છે? જે આપણે હાથમાં ઘડિયાળ પહેરીએ છીએ એની અંદર જે યુઝ થાય છે એ પ્રકારના કોષ, બળતણ કોષ, તો એ બધાની અંદર ક્યાંક ને ક્યાંક વિદ્યુત રસાયણ જોડાયેલું છે. તો એ જે છે એનો ઉપયોગ આપણે વિદ્યુત રસાયણમાં કરીએ છીએ. બરાબર છે? અહીંયા સૌથી પહેલાં આપણે વાત કરીએ વિદ્યુત રસાયણની અંદર આપણે વાત કરીએ કે અહીંયા સૌથી પહેલાં આપણને આપેલું છે ગેલ્વેનિક કોષ. ગેલ્વેનિક કોષ, ડેનિયલ કોષ અથવા તો એને વિદ્યુત રાસાયણિક કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે? આનું કામ શું છે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. જે રિએક્શન થઈ રહી છે, વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર, એને વિદ્યુત આપવામાં આવે છે. એ વિદ્યુતના આધારે કે રિએક્શન થાય છે અને એ રિએક્શનથી શું થાય છે? રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આ જે કોષ છે એની અંદર શું હશે કે આ રીતે બે અર્ધકોષ આપેલા છે. બરાબર છે? એ બંને અર્ધકોષ આ રીતે હશે. એની અંદર વિદ્યુત ધ્રુવ ગોઠવાયેલા છે. અર્ધકોષ એટલે શું? તો કે આ કોષની અંદર આ જે નીચે આપણે દ્રાવણ ભર્યું છે અને એક ઉપર વિદ્યુત ધ્રુવ છે, આટલી જે રચના છે એને અર્ધકોષ કહેવાય. અને બે અર્ધકોષ ભેગા થાય ત્યારે આખો એક કોષ બને. આને શું કહીશું? આપણે વિદ્યુત ધ્રુવ કહીશું. શું કહીશું? જેનો આપણે સળિયો ડુબાડેલો છે જે ધાતુનો, એને વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. તો આ બંને વિદ્યુત ધ્રુવ છે. અહીંયા ZnSO4 નું દ્રાવણ ભરેલું હશે, અહીંયા CuSO4 નું દ્રાવણ ભરેલું હશે. અહીંયા આ જે વિદ્યુત ધ્રુવ છે એ ઝિંકનો સળિયો ડુબાડેલો છે. એની અંદર શેનો સળિયો? ઝિંકનો. અને આની અંદર શેનો સળિયો ડુબાડેલો છે? કોપરનો. એટલે કે CuSO4 ના દ્રાવણમાં કોપરનો સળિયો ડુબાડેલો છે અને ZnSO4 ના દ્રાવણમાં Zn નો સળિયો, ઝિંકનો સળિયો ડુબાડેલો છે. અને આ બંનેને એક તાર વડે જોડવામાં આવે છે અને વચ્ચે એક મીટર જોડવામાં આવે છે. બરાબર છે? તો અહીંયા આપણે શું કરીશું કે જે આના આખા કોષને સમજીશું. આખા જે બુકની અંદર આપણે આખા ચેપ્ટરની અંદર આ જે વસ્તુ વાત કરવાની છે તો તમારે આ કોષની અંદર બધી વસ્તુને સારી રીતે સમજી લેવાની છે કે જેથી બીજી આગળ વસ્તુને સમજવામાં તકલીફ ના પડે. અને સૌથી ઇઝી જો કંઈ હોય તો એ આ કોષ છે. બરાબર? તો અહીંયા શું થશે? જુઓ તમે, આ બાજુનો જે વિદ્યુત ધ્રુવ છે એ એનોડ તરીકે વર્તે છે. શેના તરીકે? એનોડ. અને આ બાજુનો જે વિદ્યુત ધ્રુવ છે એ શેના તરીકે વર્તે છે? કેથોડ તરીકે. હવે આ વાત કરી આપણે આખા જે કોષની
બરાબર છે. આ વાત કરી આપણે સાધન સામગ્રીની કે ક્યાં શું જોડાયેલું છે, કોને શું કહીએ. અહીંયાથી વિદ્યુત પ્રવાહનું શું થઈ શકે છે, વહન થઈ શકે છે. બરાબર છે. અને વિદ્યુત પ્રવાહનું માપન માટે આ એક આપણે મીટર જોડેલું છે. તો હવે આ તમે આખી આકૃતિ જુઓ. આ બાજુ ZnSO4 નું દ્રાવણ ભરેલું છે, એમાં ઝીંકનો સળિયો ડુબાડેલો છે. આ બાજુ CuSO4 નું દ્રાવણ ભરેલું છે, એમાં કોપરનો સળિયો ડુબાડેલો છે. બરાબર છે. તો અહીંયા શું થશે, અને એ બંને વચ્ચે એને જોડતો ક્ષાર સેતુ જોડાયેલો છે. જે આપણી ડાબી સાઈડ હશે એને એનોડ કહીશું. ડાબી સાઈડનું જે વિદ્યુત ધ્રુવ છે એનોડ, અને જમણી બાજુનું જે વિદ્યુત ધ્રુવ છે એને આપણે કેથોડ કહીશું. બરાબર છે. તો આ રીતનો જે આપણો કોષ હશે એ હશે. બીજી વસ્તુ કે જે એનોડ હશે એ હંમેશા શું કરે છે, ઓક્સિડેશન કરે છે. અને જે કેથોડ હશે એનું હંમેશા શું થાય છે, રિડક્શન થાય છે. એનોડ ઉપર હંમેશા શું થાય, ઓક્સિડેશન, અને કેથોડ ઉપર હંમેશા શું થાય, રિડક્શન. આટલી વસ્તુ ખૂબ જ અગત્યની છે. બરાબર છે. હવે તમને બુકની અંદર આકૃતિ આપેલી છે. એ આકૃતિની અંદર 3 આકૃતિ આપી છે. એમાં જે આપણું જે રેડિયલ કોષ છે એનો જે વોલ્ટ છે, પોટેન્શિયલ, વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એનો 1.1 વોલ્ટ જેટલો છે. તો તમને 3 અલગ અલગ કિસ્સા બતાવ્યા છે. એક કિસ્સો એવો છે કે જ્યાં એના ઉપર 1.1 વોલ્ટ કરતા ઓછી વોલ્ટ એની ઉપરથી પસાર કરવામાં આવે છે. તો રિએક્શન જે પ્રમાણે થતી હોય એ પ્રમાણે થાય છે. કારણ કે એનો જે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે એ 1.1 છે. એટલે પહોંચશે રિએક્શન, એટલે કંઈ પણ ત્યાં રિએક્શન થશે નહીં. કારણ કે એનો વોલ્ટેજ એટલો જ છે, એનું પોટેન્શિયલ એટલું જ છે. બરાબર. તો જ્યાં સુધી 1.1 વોલ્ટ કરતાં ઓછું વિદ્યુતધ્રુવ પસાર કરવામાં આવશે, વિદ્યુત પ્રવાહ, ત્યાં સુધી રિએક્શન બરાબર થશે. કે જે પ્રમાણે કોષની અંદર રિએક્શન થતી હોય એ પ્રમાણે થશે. તો તમને સમજાવું છું કે કોષની અંદર કઈ રીતે રિએક્શન થાય છે. પછી તમને 1.1 કરતાં વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ત્યાં જે રિએક્શન થતી હશે એના કરતાં ઉલટું થશે. બરાબર. અને 1.1 જેટલું વિદ્યુત પ્રવાહ આપવામાં આવે, સેમ 1.1 વોલ્ટ પસાર કરવામાં આવે, ત્યાં કંઈ પણ રિએક્શન થશે નહીં. રિએક્શન ત્યાં શું થઈ જશે, સ્ટોપ થઈ જશે. તો આ પ્રમાણે તમને 3 કિસ્સા આપ્યા છે, જેથી તમે સમજી શકો છો કે જે પણ કોષનું જે પોટેન્શિયલ હોય એનાથી નીચા પોટેન્શિયલ દરમિયાન જ એ કોષ વ્યવસ્થિત રીતે કામ કરે છે. એના જેટલો પોટેન્શિયલ આપવામાં આવશે તો કોષ કામ કરતો બંધ થઈ જશે, અને એના કરતાં વધારે પોટેન્શિયલ આપવામાં આવે તો એનાથી ઉલટું કામ થશે. તો આ રીતે આપણે આ 3 કિસ્સા ઉપરથી એ વસ્તુ સમજી શકીએ છીએ. હવે આપણે અહીંયા સમજવાનું છે કે ગેલ્વેનિક કોષ કામ કઈ રીતે કરે છે, એમાં કઈ રીતે રિએક્શન થાય છે. તો સૌથી પહેલા આપણે વાત કરી એમ અહીંયા ZnSO4 નું દ્રાવણ ભરેલું છે, એમાં ઝીંકનો સળિયો ડુબાડેલો છે. અને CuSO4 નું દ્રાવણ ભરેલું છે, અને એમાં કોપરનો સળિયો ડુબાડેલો છે. મેં કીધું એમ કે આ બાજુના ધ્રુવ ઉપર શું થવાનું છે, ઓક્સિડેશન, અને આ બાજુના ધ્રુવ ઉપર શું થવાનું છે, રિડક્શન. તમે 11 સાયન્સમાં ભણી ચૂક્યા છો ઓક્સિડેશન રિડક્શનની અલગ અલગ પ્રકારની વ્યાખ્યા. એમાંથી અહીંયા કઈ વ્યાખ્યા ઉપયોગમાં થવાની છે, ઇલેક્ટ્રોનના આધારે જે ઓક્સિડેશન રિડક્શનની વ્યાખ્યા હતી એ. તો ઇલેક્ટ્રોનની વ્યાખ્યા પ્રમાણે ઓક્સિડેશન શું થાય, તો કે જે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો જે ઇલેક્ટ્રોન આપે એ શું કરે, ઓક્સિડેશન કરે. યાદ રાખવાનું, ઓક્સિડેશન એનોડ અને ઇલેક્ટ્રોન આપે. બરાબર છે. તો જે ધ્રુવ ઇલેક્ટ્રોન આપે એ એનોડ તરીકે વર્તે, અને ત્યાં શું થતું હોય, ઓક્સિડેશન થતું હોય. એ જ રીતે રિડક્શનમાં શું થશે, તો કે ઇલેક્ટ્રોન મેળવે. તો
કેથોડ ઉપર રિડક્શન થાય અને પોતે શું કરશે ઇલેક્ટ્રોન મેળવશે. હવે આપણે અહીંયા દ્રાવણની અંદર CuSO4 નું દ્રાવણ ભર્યું હશે તે દ્રાવણની અંદર Cu+2 અને SO4-2 આયન રહેલા હશે અને અહીંયા આ દ્રાવણની અંદર Zn+2 અને SO4-2 ના આયનો રહેલા હશે કારણ કે આપણે અહીંયા ZnSO4 નું દ્રાવણ ભર્યું છે અને અહીંયા CuSO4 નું દ્રાવણ ભર્યું છે. તો બાકી રિએક્શન થશે શું? તો સૌથી પહેલા ઓક્સિડેશન રિએક્શન એટલે કે આપણે આ રીતે લખવાનું હશે એનોડ ઉપર એનોડ કરવાનું એની ઉપર શું રિએક્શન થાય ઓક્સિડેશન એટલે હંમેશા એ ઇલેક્ટ્રોન ગુમાવે. તો જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એને જમણી બાજુ લખવાનું છે કે એ ઝિંકમાંથી શેમાં રૂપાંતર પામે છે Zn+2 માં અને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એકની સાથે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. અહીંયા તમારે આ બધાની જે સંયોજકતા છે એ જેમ જેમ તમારે આગળ આવે છે એ પ્રમાણે તમારે યાદ રાખતું જવાનું છે. નોર્મલી આપણને ખબર જ હોય હવે તમે આટલા બધા ધોરણમાંથી ભણીને આવ્યા છો તો તમને નોર્મલી વસ્તુ ખબર હોય કે કોની સંયોજકતા કેટલી હશે. બરાબર છે? તો અહીંયા શું થશે ઝિંકની અહીંયા સંયોજકતા 2 છે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને શેમાં રૂપાંતર પામે છે Zn+2 માં. તો જ્યારે કોઈ પણ ઓક્સિડેશન થશે તો એ આ રીતે ઇલેક્ટ્રોન ગુમાવશે અને ઇલેક્ટ્રોન આ બાજુ નિપજ સાઈડ લખવાના રહેશે. તો કેથોડ ઉપર આ રીતે રિએક્શન થશે એનોડ ઉપર અને કેથોડ ઉપર શું થશે જુઓ કોપર છે એ ઇલેક્ટ્રોન મેળવે છે. તો આની અંદર દ્રાવણમાં રહેલો જે Cu+2 છે એ ઇલેક્ટ્રોન મેળવશે એટલે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે પ્રક્રિયક બાજુ લખવાનું એટલે કે Cu+2 શેમાં રૂપાંતરિત પામે છે Cu. તો આ રીતની અહીંયા રિએક્શન થાય છે. હવે કઈ રીતે આ રિએક્શન થાય છે કઈ રીતે ઝિંક Zn+2 માં રૂપાંતર પામે છે અને Cu+2 Cu. તો અહીંયા શું થશે જે આ રહેલો છે સળિયો આપણો ઝિંકનો એનું ઓક્સિડેશન થાય. જે વસ્તુનું ઓક્સિડેશન થાય એ હંમેશા વસ્તુ ખવાય છે એવું કહેવાય. બરાબર છે? જેમ કે લોખંડનું ઓક્સિડેશન થાય તો લોખંડ પર કાટ લાગે છે અને લોખંડ ખવાય છે. સેમ એ વસ્તુ કે જે ધાતુ અહીંયા તમે એનોડ તરીકે લેશો જેનું ઓક્સિડેશન થાય છે એ બધી વસ્તુ ખવાય છે. ઇન ધ સેન્સ કે અહીંયા ઝિંકનો જે સળિયો છે એ ખવાતો જશે એટલે કે ઝિંકનું જે છે એ શેમાં રૂપાંતર થઈ જશે Zn+2 માં. ઝિંક શું કરશે દર વખતે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઝિંકનો જે આ સળિયો છે એનું શેમાં રૂપાંતર થવાનું ચાલુ થઈ જશે Zn+2 માં. હવે એ Zn+2 માં રૂપાંતર પામે છે એટલે સળિયા ઉપર ઝિંક રહેલો છે. આ ઝિંકનો સળિયો છે Zn+2 નો સળિયો છે નહીં. તો એ ઝિંકનો સળિયો છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને Zn+2 માં રૂપાંતર પામી અને શેમાં આવશે Zn+2 ના આયનો દ્રાવણમાં આવશે. બરાબર છે? હવે અહીંયા આ જે ઇલેક્ટ્રોન આપે છે એ ઇલેક્ટ્રોનનું વહન ક્યાં થશે તો કે કોપર તરફ થશે. એટલા માટે આપણે એક તાર વડે એને જોડેલું છે કે જેથી ઇલેક્ટ્રોન ત્યાં વહન કરીને કોપર સુધી પહોંચી શકે. હવે જેવો ઇલેક્ટ્રોન અહીંયા આવશે આ બાજુના કોષમાં તરત જ દ્રાવણમાં રહેલો જે Cu+2 છે એ શેમાં કન્વર્ટ થઈ જશે કોપરમાં કન્વર્ટ થઈ જશે અને કોના ઉપર ચોંટી જશે સળિયા ઉપર ચોંટી જશે. તો અહીંયા શું રિએક્શન થઈ કે ઝિંક Zn+2 માં રૂપાંતર પામી અને દ્રાવણમાં પડે છે અને Cu+2 Cu માં રૂપાંતર પામીને ક્યાં થાય છે સળિયા ઉપર ચોંટે છે. ઇન ધ સેન્સ કે આપણે જ્યારે પણ રિડક્શન થશે એ વસ્તુનું જે પ્રમાણ છે એ વધશે અને ઓક્સિડેશન થશે એ ખવાશે. તો એક સમય એવો આવશે કે આ બાજુ Zn+2 ની સંખ્યા વધી ગઈ હશે અને આ બાજુ SO4-2 સીધી વસ્તુ છે કે અહીંયા ઝિંકમાંથી Zn+2 બનીને ક્યાં પડે છે દ્રાવણમાં. એટલે કોની સંખ્યા વધવાની અહીંયા Zn+2 ની વધવાની અને અહીંયા દ્રાવણમાંથી Cu+2 ક્યાં જાય છે સળિયા ઉપર. એટલે અહીંયા કોની સંખ્યા વધવાની SO4-2 ની સંખ્યા વધવાની. બરાબર છે? તો SO4-2 ની સંખ્યા વધે છે અને આ બાજુ Zn+2 તો આની વચ્ચે બેલેન્સ હોવું જરૂરી છે ધન અને ઋણ આયનો વચ્ચે. તો એ ધન અને ઋણ આયનો વચ્ચેનું બેલેન્સ જાળવવા માટે આપણે અહીંયા વચ્ચે ક્ષાર સેતુ જોડેલો છે. જ્યારે પણ એની અંદર રહેલા ધન અને ઋણ આયનનું બેલેન્સ ખોરવાય તો એ ક્ષાર સેતુની
અંદર આપણે એવો પદાર્થ ભરેલો હોય જેમ કે KCl છે, KNO3 છે, NaNO3 છે, એવા પ્રકારનું સોલ્યુશન આપણે ભરેલું હશે કે જે બંને બાજુ ધન અને ઋણ આયનનું બેલેન્સ જાળવી રાખે. આ વાત કરી આપણે એનોડ કેથોડ, ઓક્સિડેશન રિડક્શન અને આખી એની ક્રિયાવિધિ કે કઈ રીતે કામ કરે છે. તો હવે વિચારો તમે કે Cu+2 અહીંયા Cu સ્વરૂપે ચોંટશે તો એનો મતલબ છે કે પહેલાં તમે જે સળિયો લીધો હશે એ સળિયાનું વજન વધી ગયું હશે. એટલે તમે આનું વજન કરશો પછીથી તો એનું વજન તમને વધેલું દેખાશે, કારણ કે Cu+2 જે દ્રાવણમાં હતા એ Cu સ્વરૂપે બની અને ક્યાં ચોંટ્યા છે? અહીંયા સળિયા ઉપર. અને ઝીંકના સળિયાનું વજન ઘટી ગયું હશે કારણ કે ઝીંકનો સળિયો ખવાઈ ગયો છે. ઝીંક એ Zn+2 બનીને ક્યાં પડ્યું હશે? દ્રાવણની અંદર. તો આ રીતે આખું જે ગેલ્વેનિક કોષ છે એ કામ કરે છે, બરાબર છે. અને વિદ્યુત આપવાથી અહીંયા શું થાય છે? એક જાતની જે રાસાયણિક રિએક્શન છે એ ઊભી થાય છે. તો આ રીતે એનોડ ઉપર કીધું એમ આ રીતે રિએક્શન થશે અને કેથોડ ઉપર આ પ્રમાણે રિએક્શન થશે. તો આને કહેવાય અર્ધકોષ પ્રક્રિયા એનોડ અને કેથોડ. પૂરેપૂરી પ્રક્રિયા લખવી હોય તો એની અંદર ઇલેક્ટ્રોનને એડ કરવાનું નહીં. અહીંયા શું લખવાનું? પહેલા ઝિંક વત્તા Cu+2, આ બાજુ શું થશે? Zn+2 વત્તા C. તો તમે એનોડ અને કેથોડની જે રિએક્શન લખી છે એને ઇલેક્ટ્રોન વગર લખી દેશો એટલે તમારી કોષ પ્રક્રિયા કહેવાય, બરાબર. એક કોષ પ્રક્રિયા એવું દર્શાવે છે કે Zn નું Zn+2 માં રૂપાંતર થયું અને Cu+2 નું શેમાં રૂપાંતર થયું? Cu માં રૂપાંતર થયું, બરાબર છે. તો આ રીતે આપણે એ પ્રક્રિયા દર્શાવી શકીએ છીએ. બીજું કે અહીંયા જુઓ તમે, આપણે અહીંયા સમજી લીધું એનોડ કોને કહેવાય, કેથોડ કોને કહેવાય, એનોડ ઉપર શું થાય, કેથોડ ઉપર શું થાય. આખું જે ગેલ્વેનિક કોષ છે ને સારી રીતે આપણે સમજી લીધો છે. હવે એનું સાંકેતિક નિરૂપણ વાત કરીએ આપણે કે કોઈ પણ કોષનું સાંકેતિક નિરૂપણ આપણે કરવું હોય તો એ કઈ રીતે કરી શકીએ. તો સૌથી પહેલા એનોડ લખવાનું, પછી વચ્ચે જો ક્ષાર સેતુનો ઉપયોગ થતો હોય કોષમાં તો બે લીટી વડે ક્ષાર સેતુને દર્શાવવાનો અને પછી કેથોડની પ્રક્રિયા. જેમ કે આપણે અહીંયા ગેલ્વેનિક કોષ લીધો, ગેલ્વેનિક કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો એનોડ ઉપર શું હતો? તો કે ઝિંક અને કેથોડ ઉપર શું હતો? તો કે કોપર. એનોડ ઉપર શું થતું હતું? તો કે ઝિંકનું Zn+2 માં રૂપાંતર થતું હતું અને કેથોડ ઉપર Cu+2 નું Cu માં રૂપાંતર થતું હતું. તો આ રીતે આપણે કોષનું સાંકેતિક નિરૂપણ કરી શકીએ, બરાબર છે. આ બધી વસ્તુ ખૂબ જ અગત્યની છે. જેમ આગળ તમે બીજા કોર્સ ભણશો એ રીતે તમને એક્ઝામની અંદર દાખલાઓની અંદર આ રીતે આપેલું હશે તો એના આધારે તમારે સમજી જવાનું છે. આ સાઈડ લખેલું હોય એનોડ હોય એટલે કે આ બાજુ જે લખ્યું છે એનું ઓક્સિડેશન થાય અને આ બાજુ લખ્યું છે એનું શું થાય? રિડક્શન થાય. તો આના આધારે તમને આ ખાલી સાંકેતિક નિરૂપણ આપ્યું હોય એના આધારે બધી વસ્તુને તમારે સમજવાની છે. તો આ સાંકેતિક નિરૂપણ એવું દર્શાવે છે કે ઝિંકમાંથી Zn+2 માં રૂપાંતર થાય છે, એટલે કે આ બાજુનું જે પોર્શન છે ઝિંક જે છે એનું ઓક્સિડેશન થાય છે અને કોપર જે છે એનું રિડક્શન થાય છે, બરાબર છે. તો સાંકેતિક નિરૂપણના આધારે આપણે જે રિએક્શન છે એને સમજવાની છે. તમને રિએક્શન ના આપેલી હોય કે કોનું ઓક્સિડેશન થશે, કોનું રિડક્શન થશે, કોણ એનોડ છે, કોણ કેથોડ છે, તો તમને ખાલી આટલી રિએક્શન આપી હોય તો એના આધારે તમે અંદાજો લગાવી શકો છો કે કોનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે, બરાબર છે. બીજું છે કે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ માપવા માટેનું એક સૂત્ર છે. તો ગેલ્વેનિક કોષમાં આપણે વાત કરીએ તો બંને વિદ્યુતધ્રુવ વચ્ચેનો જે પોટેન્શિયલનો તફાવત છે એને શું કહેવામાં આવે છે? કોષ પોટેન્શિયલ કહે છે અને એને વોલ્ટમાં મપાય છે. આપણે વાત કરી એમ ગેલ્વેનિક કોષનો પોટેન્શિયલ કેટલો હતો? 1.1 વોલ્ટ હતો, બરાબર છે. કેથોડ અને એનોડના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના તફાવતને આપણે શું કહીએ છીએ? કોષ પોટેન્શિયલ કહીએ છીએ અને તેને કોષનો કોષ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે વિદ્યુત ચાલક બળ પણ કહેવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા તમને જ્યારે તમારે વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ માપવો હોય તો તમે કઈ રીતે માપી શકો? તો કે E સેલ બરાબર E
રાઈટ સાઈડ માઇનસ E લેફ્ટ સાઈડ. તો તમને એવું કીધું કે ભાઈ આનો કોષ પોટેન્શિયલમાં આપો. તમને રાઈટ સાઈડ કોણ આપેલું છે તો કોપર. અહીંયા તમને જે કોપરનો આપેલો હોય એ પોટેન્શિયલ લખવાનું માઇનસ ઝિંકનો જે પોટેન્શિયલ આપેલો હોય એ પોટેન્શિયલ લખવાનો. તો એ બંનેની તમે બાદબાકી કરો એટલે તમને શું મળી જાય? ગેલ્વેનિક કોષનો કોષ પોટેન્શિયલ મળી જાય. હવે તમને એમ થાય કે કોષ પોટેન્શિયલ લાવવાનો ક્યાંથી? તો તમને આખી EMF શ્રેણી આપેલી છે જેમાં આ બધાના તમને શું આપેલા છે? પોટેન્શિયલ આપેલા છે, પોટેન્શિયલની વેલ્યુ આપેલી છે. અને બીજું તમને જ્યારે પણ આવો દાખલો ગણવાનો કહે છે ત્યારે તમને આની વેલ્યુ શું કરેલી હશે? આપી દીધેલી હશે. અને એના આધારે તમારે શું કરવાનું હશે? એનો પોટેન્શિયલ શોધવાનો હશે. બરાબર છે? એ જ રીતે જુઓ તમને અહીંયા કોપર અને Ag માટેની રિએક્શન આપી છે. તો તમે જોઈ શકો છો કોપર અને Ag ની સાપેક્ષમાં કોપરનું ઓક્સિડેશન થાય છે અને Ag નું રિડક્શન થાય છે. અહીંયા કોઈ વસ્તુ ફિક્સ નથી કે ભાઈ આનું જ ઓક્સિડેશન થશે કન્ટિન્યુઅસ હંમેશા અને આનું જ રિડક્શન થશે. ના, રિડક્શન ઓક્સિડેશન એની આધારે નક્કી કરવાનું છે કે એની સાપેક્ષમાં કઈ વસ્તુ છે. જેમ કે કોપરની સાપેક્ષમાં ઝિંક હતું તો ઝિંક ઓક્સિડેશન કરતું હતું અને કોપરનું શું થતું હતું? રિડક્શન થતું હતું. એ જ રીતે Ag અને કોપર છે તો કોપરનું ઓક્સિડેશન થાય છે અને Ag નું રિડક્શન થાય છે. અને આ વસ્તુ શેના આધારે નક્કી થાય છે? EMF શ્રેણીના આધારે અને એની અંદર રહેલા જે રિડક્શન અને ઓક્સિડેશન પોટેન્શિયલના જે વેલ્યુ છે એના આધારે. જો કોપર અને Ag બંનેમાંથી સક્ષમ કયું છે? તો કે કોપર પાસે વધારે એવી શક્તિ છે કે એ ઓક્સિડેશન કરી શકે, એનોડ તરીકે વર્તી શકે. જ્યારે Ag પાસે એટલી ઓક્સિડેશન કરવાની ક્ષમતા કોપર જેટલી છે નહીં. એટલે એ શું કરવાનું પસંદ કરશે? એનું પોતાનું રિડક્શન કરાવવાનું પસંદ કરશે. કોપરની પાસે એટલી ક્ષમતા છે કે એનું ઓક્સિડેશન એ સિલ્વરની સાપેક્ષમાં કરાઈ શકે. માટે કોપર એ ઓક્સિડેશન કરશે અને Ag એ શું કરશે? રિડક્શન કરશે. આમ કોની સાપેક્ષમાં શું છે? કોની ક્ષમતા ઓક્સિડેશન કરવાની વધારે છે, કોની રિડક્શન કરવાની વધારે છે? તો જેની ઓક્સિડેશન કરવાની ક્ષમતા વધારે હશે ઓક્સિડેશન કરશે, એનોડ તરીકે વર્તશે. અને જેની રિડક્શન કરવાની ક્ષમતા વધારે છે એ પોતે કેથોડ તરીકે વર્તશે અને રિડક્શન પોતાનું કરશે. આ બંનેની સાપેક્ષમાં આ સારું એવું ઓક્સિડેશન કરી શકે છે માટે એનું ઓક્સિડેશન થશે અને Ag નું શું થશે? રિડક્શન થશે. હવે કોપર જે છે એ એકી સાથે 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને Cu+2 માં રૂપાંતર પામે છે. પણ Ag જે છે એ એક સાથે એક જ ઇલેક્ટ્રોન મેળવી અને Ag માં રૂપાંતરિત થઈ શકે છે. પણ આપણે આ રિએક્શનને શું કરવી પડે? સંતુલિત કરવી પડે. આ જેટલા ઇલેક્ટ્રોન આપે છે એટલા લેવા વાળું હોવું જોઈએ. એટલા માટે અહીંયા શું થશે? Ag ને આપણે 2 વડે ગુણીશું તો અહીંયા 2 ઇલેક્ટ્રોન મેળવી અને એ કેટલામાં? 2 Ag માં રૂપાંતર થશે. એટલે કે એક કોપરે આપણને કેટલા સિલ્વર મળે છે? 2 સિલ્વર મળે છે. તો આ રીતે બધી રિએક્શન છે અને આપણે સમજવું બહુ જ જરૂરી છે. બરાબર છે? આપણે પોટેન્શિયલ માપવાનું સૂત્ર જોયું અને કઈ રીતે સાંકેતિક નિરૂપણ કરાય એ જોયું અને આખું આપણે ગેલ્વેનિક કોષની અહીંયા આપણે વાત કરી. બરાબર છે? તો ગેલ્વેનિક કોષમાં કોણ એનોડ તરીકે વર્તે છે, કોણ કેથોડ તરીકે વાત કરી. બીજું એક અહીંયા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ આપી છે તમને, એક પ્રેક્ટિકલ રિલેટેડ વસ્તુ છે કે જ્યારે આપણે કોપર ફોઇલ જે છે આપણે લેબમાં ટ્રાય કરીશું, તમારે અહીંયા આવવાનું થશે ત્યારે, કે કોપર જે છે ફોઇલ એને તમે HCl, આપણે HCl જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એમાં નાખીએ તો કોપરની પટ્ટી ઓગળશે નહીં. પણ HNO3 એટલે કે નાઇટ્રિક એસિડમાં નાખીએ તો ઓગળે છે. તો એનું કારણ શું છે? તો કે HCl ની અંદર રહેલો જે હાઇડ્રોજન આયન છે H+ આયન એ કોપરનું ઓક્સિડેશન કરાવી શકતો નથી. આપણને ખબર છે કે જેનું ઓક્સિડેશન થાય ખવાય, તો ઓક્સિડેશન થશે કોપરનું તો એ ખવાશે અને ઓગળશે. પણ અહીંયા H ની સાપેક્ષમાં કોપર પોતે ઓક્સિડેશન નહીં કરે. શું કરશે? રિડક્શન કરશે. તો રિડક્શન થાય તો એના ઉપર ધાતુ જમા થાય, એ પોતે ખવાય નહીં. એટલા માટે અહીંયા H+ છે એ કોપરનું ઓક્સિડેશન કરાવી શકતું નથી. એટલા માટે કોપર એ હાઇડ્રોક્લોરિક એસિડની અંદર ઓગળતો નથી. જ્યારે HNO3 ની અંદર રહેલો જે નાઇટ્રાઇટ આયન છે
એ શું કરે છે, કોપરનું ઓક્સિડેશન કરાવી શકે છે અને કોપરનું ઓક્સિડેશન નાઇટ્રેટની હાજરીમાં થાય છે માટે કોપર ખવાશે અને નાઇટ્રિક એસિડમાં એ ઓગળી જશે. તો આ રીતે આ બહુ અગત્યની વસ્તુ છે, બરાબર છે. તો આ આપણે યાદ રાખવાનું છે કે ભાઈ કોપર એ HClમાં ઓગળતો નથી પરંતુ HNO3માં ઓગળી જાય છે, બરાબર છે. તો આજે આપણે ગેલ્વેનિક કોષ વિશે વાત કરી, એની અંદર એનોડ કેથોડ વિશે ભણ્યા, ઓક્સિડેશન રિડક્શનની વાત કરી, કોષ પોટેન્શિયલનું સૂત્ર આપણે જોયું, એની વ્યાખ્યા જોઈ, બરાબર છે. અને આપણે કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરવું એ સમજ્યા અને કોને એનોડ કહેવાય, કેથોડ કહેવાય, કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન અને કેમ કોઈ જ ઓક્સિડેશન બેની સાપેક્ષમાં કેમ કોઈ એક ઓક્સિડેશન કરશે અને કેમ બીજું રિડક્શન. તો એની અંદર રહેલો જે વેલ્યુ છે એનો ઓક્સિડેશન રિડક્શનનો, આગળ આપણે EMF શ્રેણી આવશે એટલે એની એ વસ્તુની આપણે થોડી વધારે ડિટેલમાં વાત કરીશું, બરાબર છે. તો આજે આપણે આટલું રાખીશું, બીજું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.